નવસારી જિલ્લાના ગૌરક્ષકોને મળેલ બાતમીના આધારે એરુ ગામની હદમાંથી એક અઠવાડિયા અગાઉ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડી 2 ગાયોને બચાવી લેવાના પ્રકરણમાં વોન્ટેડ 2 આરોપીને જલાલપુર પોલીસે ઝડપી પાડ્યા હતા। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના એરુ ગામે એક અઠવાડિયા અગાઉ ગાયોની કતલ થઈ રહી હોવાની બાતમી નવસારીના ગૌરક્ષક સાજન ભરવાડને મળી હતી। જે બાતમીના આધારે નવસારી, સુરત અને બારડોલીના ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખી એરુ ગામની ચાચા શેરીમાં રેડ કરતા ગૌ માંસનો જથ્થો મળી આવ્યો હતો। તો 2 ગાય માતાને બચાવવામાં આવી હતી। આ સાથે જ સ્થળ પરથી એક વ્હાઇટ કલરની સ્વિફ્ટ ગાડી જેનો નંબર GJ05RL 9167 પોલીસે જમા કરી લીધેલ છે અને આરોપી રાતના અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। ત્યારે એક અઠવાડિયા બાદ જલાલપુર પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સુરત ખાતેથી નવસારીના એરુ મોટા ફળિયા ખાતે રહેતા હિરેન ધીરુભાઈ પટેલ તથા સુરત ભાટેના રાજાનગર બિસ્મિલ્લા ચોક ખાતે રહેતા સોએબ સલીમ કુરેશીની ધરપકડ કરી હતી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।